नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय ते सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। શું કહે છે નારદજી કે સંસારથી એટલે કે સમાજથી અને શાસ્ત્રથી, શાસ્ત્ર એટલે વેદ શાસ્ત્ર, બીજા બધા શાસ્ત્રો નહીં, વેદ એટલે જે કર્મકાંડનું પ્રતિપાદન કરે છે એ બધી જ પ્રવૃત્તિથી અસંગ થઈ જવું. તો આપણને પ્રશ્ન થાય કે સ્વામીજી તમે કહો છો અસંગ થઈ જવું, પણ આ લોકહિતના કામ કોણ કરે? તો અમારે કરવા કે નહીં, એની કામના કરવી કે નહીં, એમ આ પ્રશ્ન છે. લોકહિતની એટલે કે સંસ્કૃતિના સંરક્ષણની અને શાસ્ત્રના સંરક્ષણની જવાબદારી મહાત્માઓની હોય છે. તો હવે એ પણ અમે કામના કરીએ તો કેવી રીતે ચાલે? તો કે હા, એ કરવાની છે, પણ 7મું પાસ કર્યા પછી કોલેજમાં ન જવાય, એના માટે 12મું પાસ કરવું પડે. એટલે તમને એમ લાગે કે હવે હાયર સેકન્ડરી ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગયા તો તમે કોલેજમાં જઈ શકો. એટલે કે તમારી અંદર ભક્તિ માટેના નિશ્ચયની દ્રઢતા થઈ ગઈ હોય. ભક્તિના તાત્પર્યની અથવા તાત્પર્ય નિશ્ચયની દ્રઢતા એટલે શું? એટલે જેને આપણે પરાભક્તિ કહીએ છીએ. પરાભક્તિ એટલે પરમ ભક્તિ. એક તો પ્રેમ, એ ખરેખર તો પરમાત્મા સાથે જ હોય, સંસાર સાથે જે હોય એને મોહ કહેવાય. આ હું માનું છું અને શાસ્ત્રો માને જ છે. એ મોહ હોય, એમાં ક્યાંક ને ક્યાંક આપણી મોહ માયા છુપાયેલી હોય, કાંઈક આસક્તિ, કાંઈક અપેક્ષા હોય જ. પરમાત્મા સાથે જે પ્રેમ છે એને જ પ્રેમ કહેવાય. હવે એ પ્રેમ પરમાત્મા 2 સ્વરૂપે આપણી સામે આવે છે એક જ, પણ 2 ભૂમિકામાં આવે. એક નિર્ગુણ નિરાકાર અને એક આ સગુણ સાકાર. એટલે પેલું કારણ બ્રહ્મ અને આ કાર્ય બ્રહ્મ, આ જે દેખાય એનું કાર્ય છે. તો એની પૂજા અર્ચના કરવામાં પરમ પ્રેમ એટલે આ કાર્ય બ્રહ્મમાં તમામ રૂપને હું પ્રેમ કરું, એને પરમ પ્રેમ કહેવાય. મારા પ્રેમમાંથી કોઈ બાકાત ન રહે. પછી વીછી હોય, સાપ હોય, નોળિયા હોય, ગાય હોય. ગીતાજીમાં કીધું ને કે ગાય, બ્રાહ્મણ, હાથી બધા માટે સમદ્રષ્ટિ. આપણે ભૂલ ક્યાં કરીએ છીએ? સમદ્રષ્ટિ ન કીધું છે, સમવર્તી ન નથી કીધું. એના પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવી કે આ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાને આ રૂપે ભૂમિકા ભજવવા માટે આ રૂપ લીધું છે, બરાબર છે. પણ એની સાથે વર્તન એ વ્યવહાર સત્તાનું છે. વર્તન તો એટલે ગાયને ગાયની જગ્યાએ રખાય, કૂતરાને કૂતરાની જગ્યાએ રખાય અને બ્રાહ્મણને બ્રાહ્મણની જગ્યાએ. કૂતરાને તો અત્યારના યુગની તો અદ્ભુત ઘટનાઓ છે ભાઈ. મેં તો એક જગ્યાએ આશ્રમની અંદર મહાત્માની વ્યાસપીઠ એની ગાદી ઉપર જેને આપણે પ્રણામ કરતા હોય, જેની પૂજા કરતા હોય, અને મહાત્મા વહી જાય પછી અહીંયા એની ચરણ પાદુકા પધરાવીને આપણે એને પૂજતા હોય, ત્યાં એનો પાળેલો કૂતરો બેઠો હતો. વિચાર કરો, શાસ્ત્ર એવું કહે છે કે કૂતરાને સ્પર્શ કરવાથી પણ તમારા બધા પુણ્યો ક્ષીણ થઈ જાય. એટલે નષ્ટ ન થઈ જાય પણ ડાયલ્યુટ થઈ જાય. એટલે ખબર નથી પણ આપણે શું કરીએ છીએ. દરેકની પોતપોતાની માન્યતા હોય છે. શાસ્ત્ર આવું કહે છે. એટલે બધા માટે સમદ્રષ્ટિ રાખવાની છે, સમાન વર્તન નથી રાખવાનું. આપણે અહીંયા શું કરીએ કે સ્વામીજી અમે સંસ્કૃતિનું સંરક્ષણ ન કરીએ, શાસ્ત્રનું રક્ષણ ન કરીએ, એના માટેની એ કામના ન કરીએ તો પછી કેમ ચાલે? એ કરવાનું છે.
પણ પહેલાં તમે પાકા તો થઈ જાઓ. હજી અધકચરા હોય અને કૂદી પડીએ તો શું થાય? બરાબર તરતા ફાવતું નથી અને ખંભાતનો અખાત તરવા જવો છે તો શું થવાનું? પહેલાં તો સ્વિમિંગ પુલમાં તો શીખી જાઓ. અરે નાના, મેં અગાસીમાં ચાદર પાથરીને 1 મહિનો પ્રેક્ટિસ કરી કે આમ તરાય, ડૂબી મરીશ ભાઈ. એટલે નારદજી કહે છે કે નિશ્ચયની દ્રઢતા, ભક્તિમાં નિશ્ચયની દ્રઢતા થઈ જાય એનું નામ પરાભક્તિ. એટલે પ્રેમ, પરમ પ્રેમ એટલે ભક્તિ. એ ભક્તિ પણ પાછી પરમ ભક્તિ, પરમ પ્રેમ. એ પરમ ક્યારે કહેવાય? એક તો બધા માટે પ્રેમ હોય એને ભક્તિ કહેવાય, પરમ પ્રેમને ભક્તિ કહેવાય. તો પરાભક્તિ એટલે શું? ખાતા, બેસતા, ઉઠતા, સૂતા, જાગતા મારી બધી જ પ્રવૃત્તિ પરમાત્મામય હોય, પરમાત્મા માટે જ હોય, પરમાત્માની પ્રસન્નતા માટે જ હોય અને પરમાત્મામય હોય. ગીતાજીમાં એક સરસ મજાનો શ્લોક આવે, અસ્નન ગચ્છન સ્વપન શ્વસન. હું પાપણ ઊંચી નીચી કરું તો પણ ભગવાન માટે, એ ભગવાનને અર્પણ કરું, એનું નામ પરાભક્તિ. આવો દ્રઢ નિશ્ચય થાય તો તમને પરાભક્તિની પ્રાપ્તિ થઈ કહેવાય. તો કહે છે ચાલો એ પરાભક્તિ ન સમજાય પણ નિશ્ચયની દ્રઢતા થઈ કે કેમ સમજવું? તો અલગ અલગ મહાત્માઓના મત આપણને કાલે બતાવ્યા કે વેદવ્યાસજીએ કીધું કે પૂજા વગેરેમાં તમારો અનુરાગ હોય તો એ ભક્તિ દ્રઢ થઈ ગઈ કહેવાય. પૂજાનો અનુરાગ એટલે ગમે તેમ થાય તો પૂજા છૂટે નહીં. અમારે એક વડીલ બુઝુર્ગ કહેવાય ને, એ છે હજી રાજકોટમાં, હવે બહુ વૃદ્ધ થઈ ગયા, પણ અમે સ્વામીજીના કેમ્પમાં ઋષિકેશ ટ્રેનમાં જતા ને તો વહેલા સવારે ઉઠી અને ટ્રેનમાં ઉપરના ઓલામાં એનો નંબર આવ્યો હોય, આમ ઊંધા ફરી અને ગંગાજળને બોટલોને બધું ભેગું લાવ્યા હોય અને ત્યાં પૂજા કરે, કાયદેસર પૂજા કરે ત્યાં, એના ભગવાન બધું ભેગું હોય. આટલો અનુરાગ કે નહીં આ પથ્થર નથી કે આ મૂર્તિ નથી કે આ ચિત્ર નથી, આ મારા ભગવાન છે. એટલે એટલો અનુરાગ. હવે એને ક્ષતિ ક્યાં રહી ગઈ? એમની પત્નીની પણ પૂજા કરે, એ ગુજરી ગયા હતા. મેં એક વખત કીધું દાદા આ શું? તો કે આને હિસાબે હું જે છું નહીં છું. બોલો, ભગવાનમાં પડતા એટલે આ આસક્તિ છે. એટલે ભગવાન માટેની આસક્તિ જુદી વસ્તુ છે, એને પ્રેમ કહેવાય. સંસાર માટેની આસક્તિને આસક્તિ કહેવાય. તો કહે છે કે પૂજા વગેરેમાં તમારો અનુરાગ હોય તો ભક્તિ દ્રઢ થઈ કહેવાય. પછી બીજા આચાર્ય ઉમેરે છે, ગર્ગાચાર્ય, કે કથા વાર્તા, પૂજા તો ખરી જ, પૂજા અર્ચના વગેરે ખરું, પણ એ સિવાય ભગવત કથા, ભગવત સેવા એ બધામાં પણ રુચિ હોય. કથા વાર્તામાં એટલે એની વાત કરવામાં રસ હોય. વાર્તા એટલે વાત કરવી, તો તમારી ભક્તિ દ્રઢ થઈ કહેવાય. એટલે 2 લક્ષણ આવ્યા. ત્રીજું ઉમેરે છે સાંડિલ્ય. સાંડિલ્ય મુનિ શું કહે? એ બરાબર છે, પૂજામાં રસ છે, કથા વાર્તામાં રસ છે, પણ એ તમારી આત્મરતિને ન અવરોધે. આત્મરતિ એટલે પરમાત્મા રતિ, એને અવરોધે નહીં એવો હોવો જોઈએ. હા ભગવાનનો શણગાર, હાર કેવો સરસ છે, આ વખતે મારે આવો કરાવવો છે, પતી ગયું. મારા ભગવાન કેટલા સરસ લાગે છે, વાહ ભાઈ વાહ, એનું નામ રતિ કહેવાય. બરાબર છે. શણગાર જોવાનો. પ્રસાદ પણ આપણે શું બનાવીએ? જે મને ભાવતો એ બનાવીએ ને, કાનાને ખાવો એ થોડો બનાવીએ. છે અત્યારે અમુક માતાઓ છે એવા કે શિયાળામાં એને રાખ પીવડાવે, સૂંઠવાળી, એને ધાબળો ઓઢાડે, બધું કરે. કારણ કે એમ નથી માનતા કે આ પથ્થર છે કે મેટલની મૂર્તિ છે, એ માને કે કાયદેસર મારો લાલો જ છે, તો બરાબર છે. તો કહે છે કે એ આત્મરતિને ન અવરોધે એવી રીતની આ બધી વસ્તુઓ, દરેક ઉપચાર હોવા જોઈએ. એના શૃંગાર, એનું નૈવેદ્ય, એનું હાલરડા, એને જે કંઈ તમે કરો એ એના માટે હોવું જોઈએ. નારદજીને હજી સંતોષ નથી થતો એટલે એ પોતે ઉમેરે છે. હવે શું કહે છે નારદજી? કાલે આપણે જોયું તો થોડું. નારદસ્તુ તદર્પિતા ખિલાચારતા તદ વિસ્મરણે પરમ વ્યાકુલ તેતી, 19મો સૂત્ર છે. તો નારદ તો એવું કહે છે, પરંતુ નારદ કહે છે તદર્પિતા અખિલાચારતા. અખિલ એટલે કન્ટિન્યુ, સતત. આચાર એટલે આપણો વ્યવહાર. મારો તમામ વ્યવહાર ભગવાનને અર્પણ થાય. તમામ વ્યવહાર, એમાં બધું જ આવી ગયું. ખાતા, બેસતા, ઉઠતા, સૂતા, છીંક મારતા, પડી જતા, લપસી જતા, જે કંઈ થતું હોય, અસ્નન ગસન સ્વપન શ્વસન જે કંઈ હોય બધું પરમાત્માને અર્પણ, બધું જ પરમાત્માને અર્પણ. અને એનું સોંપેલું છે, હું કરું છું એવું નહીં, એ કરાવે છે ને થાય છે. હું એનું યંત્ર બની જાઉં અને એ જેમ ચલાવે એમ ચાલે. આમે એ જ ચલાવે છે. આ તો આપણે ખોટું અભિમાન કરીને બેઠા છીએ કે આ હું કરું છું, એ હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે નરસિંહ મહેતા કહી ગયા
આપણે સાંભળી લીધું, માને એ બીજા. આપણે એવું કાંઈ માનવા બાનવા બંધાયેલા નથી, સાંભળવા બંધાયેલા છે. બરાબર, આપણા મોટા મહાત્મા છે, બોલી ગયા, સાંભળવું જોઈએ. કંઈક કાન પવિત્ર થાય. અહીંયા આપણે સાંભળવા આવીએ કથા સાંભળવા એટલે જ ચાલો ને જે કાન પવિત્ર થાય. કાન તો પવિત્ર જ છે, આપણે પવિત્ર થવાની જરૂર છે. મારા અંગો ક્યાં અપવિત્ર છે? મેં મારી જાતને અનાત્મા માનીને અપવિત્ર બનાવી દીધો છે. એટલે એ કહે છે કે અખિલાચાર, મારા તમામ આચાર વિચારની અંદર, આચરણની અંદર, વ્યવહારની અંદર એક રસતા જળવાઈ રહે. કેના માટે? અર્પિતમ, અર્પણ કરવા માટે, પરમાત્માને અર્પણ થાવ. ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ. રમણ મહર્ષિ આવું ઉપદેશ સારમાં કહી ગયા કે હું નેચ્છયા કૃતમ, મારી ઈચ્છાની પૂર્તિ માટે, મારી વાસનાની પૂર્તિ માટે હું કંઈ ન કરું. ઈશ્વરાર્પિતમ, ઈશ્વરને અર્પણ કરવા માટે જે કરવું એ મારો ભગવાન ખુશ રહે, બસ એના માટે હું કરું. એને જ પ્રેમ કહેવાય ને. આપણે આગળ વ્યાખ્યામાં જોયું પણ ખરું, પરમ પ્રેમ કેને કહેવાય. તો આ કહે છે. હવે જુઓ, એમાં અખિલાચારતાનું એક બીજું પણ સરસ ઉદાહરણ છે કે ભજન કરતા હોય ત્યારે તો ભગવાનમય હોય, પણ ઉત્થાન વખતે પણ ભગવાનમય હોય. સૂતા હોય ત્યારે, જાગતા હોય ત્યારે તો હોય જ. સૂતા હોય ત્યારે, એટલે કોઈ પણ સ્થિતિમાં અને કોઈ પણ પરિસ્થિતિમાં, સ્થિતિને પરિસ્થિતિમાં શું છે? સ્થિતિ અહીંની હોય છે, પરિસ્થિતિ બહારની હોય છે. આજે બહુ ગરમી છે, આ વાતાવરણની પરિસ્થિતિ છે. આજે મને અંદરથી અજંપો છે, એ મારી સ્થિતિ છે. જાગ્રત સ્થિતિ છે, સ્વપ્ન સ્થિતિ છે, સુષુપ્તિ એ સ્થિતિ છે, અને ગરમી છે, ઘોંઘાટ છે, એ પરિસ્થિતિ છે. ત્યારે દરેક સ્થિતિમાં, દરેક પરિસ્થિતિમાં ભજન કાળે કે ઉત્થાન કાળે, ઉત્થાન એટલે ભજન ન કરતા હોય ત્યારે, વ્યવહાર કરતા હોય ત્યારે, દરેક પરિસ્થિતિમાં, દરેક સ્થિતિમાં, દરેક કાળે, દરેક સમયે, દરેક સ્થળે, દરેક સમયે તો ખરું, સવાર, સાંજ, બપોર, રાત, જ્યારે હોય ત્યારે, અને દરેક સ્થળે હું ઘેરે જ ભજન કરું એવું નહીં. એટલે હું તો અહીંયા પણ મેં ઘણી વખત કીધું છે, અને એની પાછળનું બહુ મોટું કારણ પણ છે કે જેવું આપણું કાંઈ પણ આમાંનું શ્રવણ પૂરું થાય ને ઊભા થાય ને, એટલે મનમાં રામ 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 શરૂ થઈ જ જવું જોઈએ, થઈ જ જવું જોઈએ. રામ રામ તો ઉદાહરણ છે. તમારા જે ઈષ્ટદેવ હોય, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, અંબા અંબા અંબા, જે કંઈ તમારા જે કોઈ ભગવાન હોય એનું સતત સ્મરણ થવું જોઈએ. કલિયુગે નામ આધારા. કળિયુગમાં નામ એક જ આધાર છે આપણી પાસે, એની જ આપણી પાસે લાયકાત છે, એ સિવાયની બીજી લાયકાત નથી. એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં બેટા, તું જરા છોટ છે ને તો ખાલી એક નામ જપ કર ને, રામ 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 કર, તારો પાર પડી જશે. આપણે તો એટલું નથી કરતા. મને તો એ સિવાયનું જ બધું ફાવે છે, એ સિવાય એ એક જ નથી ફાવતું. નરસિંહ મહેતાની દ્રષ્ટિ બદલી. જુઓ, અત્યાર સુધી આપણે શું કર્યું? મેં ત્યાં જુનાગઢમાં કીધું, આપણે જે કંઈ પ્રયત્નો કર્યા ને, સૃષ્ટિ બદલવાના પ્રયત્નો કર્યા. પરિસ્થિતિ બદલી, પછી મનસ્થિતિ આવી, મનસ્થિતિ બદલી, પછી આત્મસ્થિતિ આવે. પણ આપણે તો પરિસ્થિતિમાં જ અટવાયેલા રહી ગયા. પરિસ્થિતિ બદલવાથી મારી સમસ્યાઓનું સમાધાન નહીં થાય. દ્રષ્ટિ બદલશું તો જગત બદલી જશે. દ્રષ્ટિ પરિવર્તનની જ પ્રક્રિયા માત્ર જ્ઞાન એટલે દ્રષ્ટિ પરિવર્તન, બીજું કશું જ નથી. જ્યાં હું નામરૂપ જોઉં છું ત્યાં મને અસ્થિભાતી પ્રિય દેખાવું જોઈએ, એનું નામ દ્રષ્ટિ પરિવર્તન. કે આ રૂપે પરમાત્મા છે, આ મા રૂપે પરમાત્મા છે, આ પિતાજી રૂપે પરમાત્મા છે, આ જળ રૂપે પરમાત્મા છે, અને આ ચેતન રૂપે પણ. આનું નામ નામ ઉપેક્ષે નામ રૂપે જ. બે નામરૂપની ઉપેક્ષા કરવાની, અને સચ્ચિદાનંદ તત્પર, સચ્ચિદાનંદમાં મારી તત્પરતા હોવી જોઈએ. આનું નામ દ્રષ્ટિ પરિવર્તન. તો એ સતત રહેવું જોઈએ એમ. એટલે બાર પગ મૂકીએ ને, રામ 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 શરૂ થઈ જ જવું જોઈએ. એનો એક મોટો ફાયદો એ છે, અમારે ત્યાં પૂર્વાશ્રમમાં જ્યારે હું સાધના કરતો ત્યારે અમારી સ્કૂલમાં અમે ક્લાસ લેતા. સ્કૂલ પૂરી થાય પછી બધા આવે અને ભણતા. અમે એક બેન કેવલાણી સિંધિયા, અર્ચનાબેન, ડૉક્ટર છે આયુર્વેદના, બહુ સારા ડૉક્ટર. વાત થઈ, ઘણી વખત વાત થઈ, આપણે સાંભળ્યું હોય કે અંતમતી સો ગતિ, છેલ્લે જે મતિ હોય એવી ગતિ થાય. તો એક દી એણે પ્રશ્ન કર્યો બહુ મહત્ત્વનો. મને કે ત્યારે તો હું સ્વામીજી નહોતો, એટલે મને કે સાહેબ, હવે અમે તો સ્કૂટર લઈને આવીએ છીએ આગળની સોસાયટીમાંથી, 2-3 સોસાયટી પછી, અને ટ્રાફિક આટલો હોય, માની લો કે એક્સિડન્ટ થયો અથવા માની લો કે એટેક આવી ગયો, તો ત્યારે તો અમારી મતિ કેવી હોય, તો અમારી ગતિ કેવી થાય? તો આનો કાંઈ ઉપાય ખરો? એટલે 2 ઉપાય અમે નક્કી કર્યા ત્યારથી, કે એક તો જેવા ઊભા થાવ એટલે રામ રામ શરૂ કરી દેવાના,
ભજન ચાલુ થઈ ગયું એટલે ગતિ સવળી થશે. બીજી વસ્તુ, એક ગીત હોય ને, કોઈ પણ ગીત કે ભજન, એમાં એવી તાકાત છે, એક સવારમાં ઉઠીને કે ગમે ત્યારે તમે સવારના પરમાં એક કોઈ ભજન કે ગીતની કડી સાંભળી લીધી તો આખો દી રીલ ફરે, આખો દી ફરે. હનુમાન ચાલીસા સાંભળી લીધા તો આખો દી એ જ પછી ચાલે. એટલે અમે એવું નક્કી કર્યું કે અમારે ક્લાસ પૂરો થાય પછી દરરોજ નિર્વાણ શતક બોલવું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, બસ એ બોલીને ક્લાસ પૂરો કરવાનો. એટલે તમે ઘર સુધી જાઓ ને ત્યાં સુધી એ જ હાલતું હોય, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ, શિવોહમ શિવોહમ શિવોહમ. પછી ભલે એક્સિડન્ટ થાય, એટેક આવી જાય, જે થાય, ક્યાં તમારી સ્થિતિ હતી? શિવોહમમાં. કેટલો ઉત્તમ ઉપાય છે ને ખરેખર. આ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા હોય તો આ વસ્તુ કરવા જેવી છે, અને ન કરવામાં કોઈ ફાયદો નથી, કરવામાં કોઈ નુકસાન નથી, લેશ માત્ર પણ નુકસાન નથી. હોય તો મારા ખાતામાં લખી નાખજો, હું ભરપાઈ કરી દઈશ. એટલે આટલું કરજો. આ બધું કમસે કમ કંઈક એકાદું વાક્ય એવું મનમાં, જે છે, જ્યાં છે, જેવું છે, મારો ભગવાન છે, એ રમણ કરે છે, આટલું તો યાદ રાખો કમસે કમ. તો ગમે અત્યારે તમે જુઓ છો ને, રમતા રમતા લોકોને એટેક આવીને ફટ દઈને પડી જાય, આમ જેમ પેલું પાણીનું ટીપું ટપકે એવી રીતે ટપકી પડે છે, બોલો. અને જુવાન છોકરાઓ ક્રિકેટ રમતા રમતા, દાંડિયા રાસ લેતા આપણે તો કઈ ગણતરીમાં આવીએ? તમે વિચાર કરો ને, આપણું તો કાંઈ ચાલતું નથી, ટાટિયા એકી બેકી થાય છે, કંઈ ફસકી જશે કાંઈ નક્કી નથી. તો કમસે કમ આટલું તો આપણે કરીએ. એમ અખિલાચારતા, જે કીધું ને, એનો આ અર્થ છે કે સતત મને એનું સ્મરણ રહે, એની પ્રસન્નતાને હું પામું, હું એનું યંત્ર બની જાઉં. એનું નામ અખિલાચાર. તદર્પિત અખિલાચારિતા એટલે કે ભજન કાળે, ઉત્થાન કાળે, સર્વ સમયે, સર્વ સ્થળે, સર્વ સ્થિતિમાં, સર્વ પરિસ્થિતિમાં મારું આચરણ પરમેશ્વર માટે જ હોય, અને એવું ન હોય ત્યાં સુધી પરાભક્તિની પ્રાપ્તિ નહીં થાય. એવું થાય ત્યારે પરાભક્તિની પ્રાપ્તિ થઈ કહેવાય. બરાબર, એટલે પરમ એ અત્યારે પ્રગટે. એમ તો કહે છે, પણ હવે આવું વિસ્મરણ વિક્ષેપ વિહીન પરમ પ્રેમનું પ્રાકટ્ય એટલે પરાભક્તિનું પ્રાકટ્ય એક વાક્યમાં કેવી રીતે થાય? એ કરવું તો છે હાલો અમારે, પણ કેવી રીતે કરવું એનો કાંઈક ઉપાય બતાવો. તો કાલે જ કીધું હતું, આજે પાછા કહેશે કે ભાઈ એના બે ઉપાય છે. એક પુરુષાર્થ પ્રધાન છે અને એક કૃપા પ્રધાન છે. આપણે છેલ્લે અહીંયા મૂક્યું હતું. તો પુરુષાર્થ પ્રધાન 35, 36, 37 આ 3 સૂત્રમાં પુરુષાર્થ પ્રધાન 3 વસ્તુ આપણને કહેવામાં આવી. શું કહ્યું? વિષયનો ત્યાગ કરો. વિષયનો ત્યાગ કરવો એટલે શું કરવાનું? કેટલા વિષય છે? 5 ઇન્દ્રિયોના 5 વિષય છે. આ આંખનો વિષય દ્રશ્ય છે, કાનનો વિષય શબ્દ છે. હાલો આંખ તો બંધ કરી દીધી. તમે કીધું વિષયનો ત્યાગ કરો, મારે પેલું ચિત્ર ગમે છે પણ નથી જોવું, આંખ બંધ કરી દીધી. પણ કાનને થોડા શટર છે કે શટર પાડીને તાળું મારી દઈ? એ તો સંભળાવવાનું છે ને, એનું શું કરવાનું? વિષયનો ત્યાગ કરો એટલે વિષય પ્રત્યેની મારી આસક્તિનો ત્યાગ. વિષયમાંથી મને સુખ મળે છે એવી ગણતરી, એવી માન્યતાનો ત્યાગ, એનું નામ વિષય ત્યાગ છે. હું શું કામે આ બધા વિષય ભોગું છું? મને એમાં સુખ મળે છે એટલે ને. મને ખબર પડે કે માએ જમવાનું કર્યું છે અને આજે મુઠ્ઠી ભરીને મરચું નાખી દીધું છે, તો હું ખાઉં. ખાલી જોઉં ત્યાં કે આજે આ મને નહીં ફાવે, હું ખાલી દાળ રોટલી ખાઈ લઈશ. કેમ ખાવ ને ભાઈ? આ તો મસાલેદાર ચટાકેદાર બનાવ્યું છે, પણ એમાંથી મને સુખ નહીં મળે. વિષય પ્રત્યેની મારી રુચિ, એ રુચિ સંસ્કારમાં બદલે, સંસ્કાર વાસનામાં બદલે, અને એ મારી આસક્તિ વિષયમાંથી સુખ લેવાની, એ આસક્તિનો ત્યાગ, એનું નામ વિષય ત્યાગ. વિષયને તમે કેમ છોડી શકો? તમે નહીં જમો, સ્વાદ નહીં લ્યો, ના મેં વિષયનો ત્યાગ કર્યો છે, હું કોઈ જાતના સ્વાદ નહીં લઉં, હું કોરું સૂકું, પણ સૂકાનો સ્વાદ તો આવે ને. તમે જોજો, મેં આ ઘણી વાર કોકને હમણાં જ જુનાગઢમાં જ કીધું, અહીંયા ઋષિકેશમાં એક મુંબઈથી ભાઈ આવ્યા હતા, હિમાંશુભાઈ. એટલે અમે ચા પીતા હતા, મેં કીધું મને મોડી, મને કે ડાયાબિટીસ છે? મેં કીધું એકેય બીટીસ નથી, કાંઈ નથી, ભગવાનની બહુ મોટી કૃપા છે. ડાયાબિટીસ નથી, કોલેસ્ટ્રોલ નથી, બીપી નથી, હાઈ બીપી નથી, લો બીપી નથી, કશું જ નથી. પણ હું મોડી એટલા માટે પીશું, મને મોડીમાં વાંધો નથી. બીજું તમે અખતરો કરજો, તમે મીઠી ચા પીતા હોય ને, ચા પીધા પછી 5 મિનિટ પછી તમારું મોઢું કડવું લાગશે, અને મોડી ચા પીવો 5 મિનિટ પછી મીઠું લાગશે. કારણ કે દૂધની પોતાની મીઠાશ છે ને, એ રિલીઝ કરે. સૂકો રોટલો બાજરાનો કે ઘઉંનો સવારનો બનાવેલો હોય, સાંજે તમે ચાવીને ખાજો, 32 વખત ચાવવાનો, એ સરળ. પછી જુઓ તમે એની મીઠાશ. અને જો તમે પૂરો ચાવીને ખાવ ને તો 4 રોટલી ખાતા હોય ને 2 રોટલીમાં પેટ ભરાઈ જાય, પછી તમે ખાઈ જ ન શકો, ધરાઈ જાય. આપણે ખરેખર આટલું બધું ખાવાની જરૂર જ નથી, પણ આપણે તો ધક્કો મારીને અંદર ધકેલી જ દઈએ છીએ, એટલે વધારે જરૂર પડે છે.
અને વધારે નાખીએ છીએ, વધારે કાઢીએ છીએ, બીજું થાય છે શું, આમથી ગયું ને આમથી પસાર થઈ નીકળી જાય, કે પચતું તો નથી. એટલે જે કહે છે કે દાંત ન જ પચાવે એને આંતરડાએ પચાવવું પડે, એટલે એને વધારે તકલીફ પડે. એટલે કહેવાનો અર્થ એ છે કે વિષયોની આસક્તિ એટલે વિષયોનો ત્યાગ એટલે વિષયોની આસક્તિનો ત્યાગ. આ પહેલો પુરુષાર્થ, આ કરવાનું છે એટલે પુરુષાર્થ કીધો, પુરુષાર્થ પદાર્થ એ કરવો પડશે, એની મેળાઈ નહીં થાય. સર્વ સાંસારિક સંઘનો ત્યાગ, આમાં લખ્યું સર્વ સંઘનો ત્યાગ, પણ દરેક સંઘનો ત્યાગ નહીં, સાંસારિક સંઘનો, પારમાર્થિક સંઘનો ત્યાગ નહીં. સંસારને લગતી પાર્ટીમાં જવું, લગ્ન, દાડો, ખરખરો, આ બધા જ મેળાવડા, આ બધા સંઘ છે ને. મિત્રને મળવું ને આજે હાલો નવરા થઈ ગયા તો આ ડેલીએ બેસીએ, કોક પડોશી આવશે તો વાતોચીત તો થશે. આ બહેનોને ખાસ કરીને વટલા ભરી શકે, એની પ્રિયમાં પ્રિય વસ્તુ, આ સંગ જ છે એક જાતનો. શું વાતો થવાની છે સંસાર સિવાયની? ભલે આપણે નિંદા નથી કરતા કંઈ નહીં, પણ વાત તો સંસારની જ થવાની ને. આપણી આસક્તિને દ્રઢ કરે એવી જ વાતો થવાની છે. એટલે એનો ત્યાગ, સર્વ સાંસારિક સંઘનો ત્યાગ. અને ત્રીજું અખંડ ભજન. હવે અખંડ ભજન કેમ રાખવું એ આપણે ગયા વખતે આ બધું જોઈ ગયા છીએ. એક વસ્તુ તમને હું પૂછી લઉં, આ બધા સૂત્રો આગળ આપણે ગઈકાલે જોઈએ તો ત્રીજી વખત આપણે રિવિઝનમાં આવ્યા. તમને લાગે છે એનું હતું એવું લાગ્યું તમને? દર વખતે આ બધી વસ્તુઓ નવી નીકળતી હોય છે. એ અલગ અલગ એંગલથી એને જોઈએ ને તો આપણને એ વસ્તુ સમજાય. આપણે પાકી નથી કરવી, આપણે સમજવી છે, અંદર ભરવાનું, સમજાય. પ્રસંગ આવે ત્યારે નીકળે, આપણા મનમાં આવે, અને એ પ્રસંગમાંથી આપણે પાર પડી જઈએ, એ આપણને અસર ન કરે. આપણા પ્રારબ્ધ પરિસ્થિતિ પેદા કરે, પણ જેને જ્ઞાન હોય ને એ જ્ઞાની પુરુષ એ પરિસ્થિતિની અસર બદલી નાખે. આવું અમારા સ્વામીજી કહે. ભલે ને પરિસ્થિતિ આવે, એ દુઃખી કરે કે સુખી, મારે દુઃખી થવું કે સુખી થવું એની મને સ્વતંત્રતા છે. એટલે દુઃખનો વાંધો નથી, દુઃખ આવીને દુઃખી કરે એની તકલીફ છે. દુઃખ આવીને દુઃખી નથી કરતું, દુઃખ આવે એટલે હું દુઃખી થાઉં છું, મારે દુઃખી નથી થવું, ચાલો ભલે દુઃખ આવ્યું. તો ધરાર શું કેવી રીતે દુઃખી કરશે? પણ મારું અહીં મારું તકલીફ કરે છે, હું ને મારું. ભગવાનની અમારે એક વોટ્સએપ આવ્યો હતો, મેં તમને ગયા વખતે કીધું, મારા એક મિત્રએ મોકલાયો, બહુ પહેલાં શરૂઆતમાં, વોટ્સએપની શરૂઆત થઈ વખતે, કે મારું મારું કરું તો ભગવાન કે હું તને મારું, અને તારું તારું કરું તો હું તને તારું. આપણે નાની નાની વાતો ઘણી બધી અસરકારક હોય છે. એટલે અહીંયા કહે છે કે વિષયનો ત્યાગ, સાંસારિક સંઘનો ત્યાગ, અખંડ ભજન. અખંડ ભજન એટલે શું? સતત શ્રવણ કરવું, સારી વાતોનું, શાસ્ત્રની વાતોનું સતત શ્રવણ કરવું. પણ સ્વામીજી 24 કલાક શ્રવણ કેવી રીતે થાય? કલાક અહીંયા આવીએ, કલાક સવારે આવી, હાલો 2 કલાક થઈ, પછી 1-8 કલાક કદાચ મોબાઈલમાં તમે મૂક્યું હોય, રિપીટ સાંભળી લઈએ, તો સતત ક્યાં થયું? તો સતત શ્રવણ અને કીર્તન. કીર્તન એટલે બોલવું, કીર્તન એટલે ગાવું નહીં, કીર્તન એટલે બીજા કોઈ મળે તો જે સાંભળેલું હોય એની વાત કરવી. સાંભળનાર મળે તો સાંભળનાર, ન મળે, બોલનાર મળે તો સાંભળવું, એનું નામ શ્રવણ. સાંભળનાર મળે તો બોલવું, એનું નામ કીર્તન. તો શ્રવણ, કીર્તન. હવે કોઈ નથી તો સ્મરણ કરવું કે આજે સવારે શું વાત થઈ હતી, આજે સાંજે ક્લાસમાં કઈ વાત થઈ હતી, એનું સ્મરણ કરવું. અને સ્મરણ કર્યા પછી એ વાતનું ચિંતન કરવું કે એ વસ્તુ મારા જીવનમાં ક્યાં કેવી રીતે પ્રવેશે છે. તો શ્રવણ, કીર્તન, સ્મરણ અને ચિંતન, આનું નામ સતત ભજન. ચિંતન તો 24 કલાક કરતા હોય છે આપણે, કંઈક ને કંઈક અનાત્મ વસ્તુઓનું ચિંતન સતત ચાલતું. આમાં એ રીલ ખૂટતી જ નથી. કેટલી લાંબી રીલ છે ખબર નહીં, પણ એનો છેડો જ નથી આવતો. એ રીલને ઊંધી કરી નાખવાની. અત્યારે સંસાર અભિમુખ છીએ ને, ભગવાનથી વિમુખ છીએ, પરમાત્માને અભિમુખ થઈ જવાનું, સંસારથી વિમુખ થઈ જાય. સંસારની વાતોમાં રસ નહીં, ભલે કોઈ વાત કરતા આમ આમ ડોકો હલાવવાનું, કાંઈ વાંધો નહીં, અંદર રામ 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 બરોબર 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 રામ 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 રામ. કૃષ્ણાનંદજી કહું છું ને, એવું કોઈ આવે ને નિંદા કરતા હોય ને એટલે સાંભળે નહીં, એમ કે ભાઈ આટલા પોટલા ચડાવ્યા છે, હવે શું કામ નિંદા કર. પણ મહારાજ આ હું જે કહું છું નિંદા નથી, આ સાચી વસ્તુ છે. એટલે શું કરે, મોટે મોટે રામ 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 ઓલો ભલે ને બોલે રાખે. માણસને એમ થાય કે તમારો ઉપમાન છે, વયો જાય તો જા ભાઈ, મારે કે તારી ઘેર દીકરી પરણાવીશ. ખોટું લાગે તો લાગે, એક વખત કહી દીધું, કોઈ નિંદા નથી કરવી, નથી સાંભળવી, છતાંય ન માનતો હોય તો જા. અને ઘણી વખત તો શું કરે, કોઈ આવીને કોઈની નિંદા કરવાની શરૂ કરે ને ધાબળો ઓઢીને સૂઈ જાય, તું બોલે રાખ. એનું કારણ એ છે કે નિંદા કરવાથી જેટલો દોષ લાગે એટલો જ દોષ નિંદા સાંભળવાથી લાગે. કોઈની નિંદા સાંભળીએ ને એટલો જ દોષ લાગે. અરે આ માણસ છે ને લુચ્ચો છે, તો લુચ્ચાની લુચ્ચાઈ પહેલાં મારા અંતઃકરણમાં પ્રગટ થાય, પછી હું એને લુચ્ચો સમજી શકું.
લુચ્ચાકાર વૃત્તિ થાય ને કીર્તિબેન, ઘડો જોઈએ તો ઘટાકાર વૃત્તિ થાય, ચોર જોઈએ તો ચોર આકારની વૃત્તિ થાય. એ વૃત્તિ ક્યાં થાય? મારા અંતઃકરણમાં. એટલું તો મેલું છે, હવે કેટલુંક મેલું કરવું છે આપણે? નહીં સાંભળવાનું. રામ 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 રામ, બસ. આનું નામ સતત ભજન. તો આ રીતે પુરુષાર્થ કરી શકાય. અને આ પુરુષાર્થ કોઈ પણ વસ્તુની સિદ્ધિ માટે નથી, સમજો. સિદ્ધિ એટલે કંઈ પ્રાપ્ત કરવા માટે નથી, શુદ્ધિ માટે છે. અંતઃકરણની શુદ્ધિ માટે, સિદ્ધિ માટે નથી, શુદ્ધિ માટે છે. પ્રાપ્તિ તો કૃપાથી જ થશે, પણ પુરુષાર્થ વગર શુદ્ધિ નહીં થાય, અને શુદ્ધિ નહીં થાય તો કૃપા અનુભવાશે નહીં. કૃપા આવશે નહીં એવું નહીં, આવે તો છે જ, પણ ઢાંકણું બંધ છે. ગમે એટલો વરસાદ પડે ઉપરથી આમ છલીને જતું રહે, અંદર તો કોરું જ રહી જાય. ઢાંકણું ખસેડવું પડે ને. અપાવૃણું પેલા ઈશાવાસી ઉપનિષદમાં કહે છે ને ભક્ત, હે ભગવાન, તારા આ મને આંજી નાખતા કિરણોને તું સંકેલી લે, જેથી હું જોઈ શકું જે સૂર્યમાં છે એ હું કેવી રીતે છું. એમ એણે ઉપાસના કરી છે, બહુ ઉત્કૃષ્ટ કક્ષાની એ સાધરી. ઈશાવાસી સમજવા જેવું છે, ખરેખર બહુ ફાઇન છે. તો કહે છે કે એ મહત કૃપયા એવી ભગવત કૃપા લેશાદ વા. મુખ્ય વસ્તુ તો કૃપા છે, અને એ કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય એ બતાવે છે આપણને 38મા સૂત્રમાં. મુખ્યતસ્તુ મહત કૃપયૈવ. મહાત્માઓની કૃપાથી મુખ્યપણે પ્રાપ્ત થાય, અને ભગવાનની તો સહેજ માત્ર કૃપા મળી જાય એટલે થઈ જાય. બેયની જુદી જુદી નથી. મહાત્માની કૃપા મળશે તો ભગવાનની કૃપા મળશે. ભગવાન સુધી પહોંચાડવાનું માધ્યમ, એની ટ્રેન સુપરફાસ્ટ એ મહાત્મા છે, એમાં બેસવું પડે. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. સાધુના સંગ વગર આ અપરાધ દૂર થાય નહીં, આપણે પરમાત્માને એની કૃપાનો અનુભવ કરી શકીએ નહીં. કારણ કે આપણને જ્ઞાન નથી ને, કેવી રીતે કરવું એ ખબર નથી. નાનું બાળક હોય ને ખાતાય ન આવડતું, જે આવી વસ્તુ મોઢામાં નાખે એને ક્યાં ખબર છે કે આ નાખવા જેવું છે કે આ મોઢામાં નથી નાખવા જેવું. માએ બહુ ધ્યાન રાખવું પડે. એ ચપ્પુ પકડે તો ધાર બાજુથી પકડે, કારણ કે અહીંયા ચમકતું હોય ને, હેન્ડલ દૂર રાખે એટલે વાગી જાય. હવે એ તમે કેવી રીતે એની પાસે ચપ્પુ લેવું? તમે ખેંચો તો એનો આચી રહી જાય. એટલે બીજું કંઈક ઝૂન ગાતું હોય ને એવું રમકડો આમ કરીને એમાં આકર્ષવું પડે, ઓલું ફેંકી દે ને આ લેવા આવે. આવું મહાત્મા આપણા માટે કરે. આ સંસારનું રમકડું છોડાવવા માટે કંઈક સ્વાદ ચખાડે ભગવાનનો. ઘણી વખત ચમત્કાર પણ કરતા હોય છે મહાત્મા. જરૂર લાગે તો કંઈક ચમત્કાર આપણા જીવનમાં થાય, એની કૃપા, મહાત્માઓની કૃપા થાય તો એના દ્વારા વાયા મહાત્મા ભગવાનની કૃપા અનુભવાય. બાકી ભગવત કૃપા તો થઈ જ રહી છે, મહાત્માઓની કૃપા થઈ રહી, પણ આપણે ખોબો ધરીએ તો હાથમાં આવે ને. આપણે તમે પાછળ હાથ રાખીને ઊભા છીએ તો એટલે પ્રાપ્ત થતી નથી. એટલે કે મુખ્યત્વે મહાત્માઓની કૃપા અને ભગવાનની થોડીક કૃપાથી પરમ પ્રેમ અનુભવાય. પરંતુ આવા તમે કહો છો બરાબર, પણ આવા સાચા સંત કાઢવા ક્યાંથી? એવા હોય છે ખરા? આ એક બહુ મોટો પ્રશ્ન છે. સ્વામી તમે કહો છો પણ અત્યારના યુગમાં ક્યાં સાચા? તમને કેમ ખબર નથી સાચા? એ મેં ગયા વખતે વાત કરી કે સાચા સંત હોય ને એ જાહેર ન થાય, એ ઉલટાના હાવ અવધૂત કક્ષામાં રહેતા હોય. એક મહાત્મા અમે વૃંદાવનમાં જોયા હતા, મેં તમને કીધું ત્યારે, એણે ફરતી બાજુ વાડ કરી હતી, આપણે જેમાં કમ્પાઉન્ડ હોય છે ને વચ્ચે ઝૂંપડી કરી હતી, 4 થાંભલા લઈને ઉપર, અને સીડી ખેંચી લે, કોઈ ઉપર ન આવે. તો એ લોકો નીચેથી અવાજ કરતા ને એવું કરતા, ને ડેલીએ તાળું મારી બારે બોર્ડ માર્યું કે આ મહાત્મા પાગલ થઈ ગયા છે, બટકા ભરે છે, પથરા મારે છે ને ગાળો દે છે, માટે દૂર રહેવું. પોતે જ લખીને બહાર ટીંગાડી દીધું. અને લોકોને એમ કે આનું સાચું છે તો આ નહીં આપણને ક્યાંક ઈટી દેશે બાપુ. એટલે કારણ કે પોતે અલિપ્ત, સંસારનો વિક્ષેપ જોતો જ નથી ને, સતત રાધા 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 રમણ રાધા રમણ એમાં જ લઈ, એમાં જ મસ્ત હોય. વૃંદાવનમાં તો એ જ હોય, બીજું શું હોય? અયોધ્યામાં જાઓ તો સીતારામ સીતારામ, ગમે એ તમને જે ગમતા હોય એ ભગવાન. પણ આવી રીતે મહાત્માઓ, સાચા મહાત્માઓ ક્યાં મળે? આ આપણો પ્રશ્ન હોય. ઘણા સાચા મહાત્માઓ છે. અહીંયા તમારે સાચ હશે ને તો સાચા મળશે, અહીંયા છેતરપિંડી હશે, અહીંયા મેલું હશે તો સાચા મહાત્માઓમાં પણ તમને મહાત્માપણું નહીં દેખાય. કેટલાય ભટકાઈને બિચારા વયા ગયા, પછી આપણને ખબર પડી ગઈ અરે આપણે આને તો મળ્યા જ નહીં. અરે એ વખતે પેલા પાંડુરંગ દાદા રાજકોટમાં શાસ્ત્રી મેદાનમાં એની સભા, એનું પ્રવચન ભયંકર ગીર્દી, અને મને ગીર્દીની એટલી એલર્જી હજી છે. એટલે હું તો હાવ છેલ્લે ઊભો રહ્યો, આમ જેવા તેવા દેખાય, થોડું ખાઈમડો, મેં તો જવા દો ને, આ ધક્કા મૂકીમાં કોણ જાય. પછી જ્યારે ખબર પડી કે આ પાંડુરંગ દાદા શું હતા, અધ્યાત્મમાં આવ્યા પછી કેટલો અફસોસ થાય, તમે વિચાર કરો.
કે આવી વિભૂતિ આપણા જીવનમાં આવી અને આપણે નજીક જઈને એના દર્શનય ન કરી વિચાર કરો. જાયને પછી ઓળખાય, પહેલાં નથી ઓળખાતા. એની આભા જ એવી હોય છે, કારણ કે આપણી અંદર જે મેલ ભરેલો હોય ને એનું પડળ આડું આવી જતું હોય છે. એટલે એમ થોડુંક એમ લાગે ને કે આ જ્ઞાની મહાત્મા છે તો થોડું સાવચેત રહેવું, પણ એનો સ્વીકાર કરી લેવો. એમાંથી કાંઈ નુકસાન નહીં થાય, કાંઈક પ્રાપ્ત થશે. આંધળું ક્યાં નહીં કરવા, સમજો. બુદ્ધિ ભગવાને વિવેક આપ્યો છે, ઉપયોગ કરવાનો કે ભાઈ જ્ઞાની છે, એનું જીવન કેવું છે, એની રુચિ ક્યાં છે, એની ઈચ્છા શું છે, એને આ 3 વસ્તુ જોવાની. વિત્તેષણા છે, લોકેશના છે, પુત્રેશના છે તો મહાત્મા નથી. બસ કાંઈ ન જોવાનું, માત્ર આટલું જુઓ. પછી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે. શ્રોત્રિય એટલે શાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે, અને બ્રહ્મનિષ્ઠ એમાં નિષ્ઠા છે એની, પકડી લો પગ, એ સાચા મહાત્મા છે. એટલે કે સાચા મહાત્મા સંત છે ખરા, તો કે છે. મહત સંગસ્તુ દુર્લભ, આવા મહાત્માઓનો સંગ મળવો દુર્લભ છે. અને અગમ્ય મળે તો આપણે ઓળખી ન શકીએ, કાંઈ ગતાગમ ન પડે કે આ સાચા મહાત્મા છે. અને જો ઓળખાણ પડે તો અમોઘસ છે, તો અમોઘ, કોઈ દિવસ ફેલ ન જાય એનો સંગ. ન ઓળખાય ને તો પણ એનો સંગ કામ કરે, ઓળખાય તો શું ન કરે, તમે વિચાર કરો. કારણ કે અંદર ભાવ જાગે ને, ભાવમય જગત છે. તમારો જેવો ભાવ હશે એવો પ્રતિભાવ આવશે સામેથી. મહાત્મા માટે કે ભગવાન માટે તમારા અંદર જેવો ભાવ હશે એવો પ્રતિભાવ આવશે, અને જેવો પ્રતિભાવ આવશે એવું પરિવર્તન થશે, અંદર ને બહાર બધું. જે અત્યારે શું કે ઉકળાટ છે, વલોપાત છે, બધું જ શાંત થઈ જશે જો ભાવ શુદ્ધ હશે તો. કહે છે કે આવા મહાત્માઓ મળવા દુર્લભ નથી, છે જ, પણ એનું સાનિધ્ય મળવું એ દુર્લભ છે. મોટે ભાગે એવા મહાત્માઓ શિષ્યો બનાવતા ન હોય, પોતાને બહુ કંઈ પાસે આવવા ન દેતા હોય, મર્યાદિત. અમારે એક હતા મુનિજી ઓળખે, પેલા કાયાવરણવાળા સ્વામીજી, શું નામ, યોગી રાજર્ષિ મુનિ. 1 કલાક બહાર નીકળતા અને એની બાલ્કનીમાં જ લોકો દર્શન માટે આવે, એનો ફિક્સ ટાઈમ હતો 2 થી 3. 1 કલાક બહાર નીકળે, અહીંયા ખુરશી મૂકીને બેસે અથવા ઊભા રહે, બિલકુલ મૌન, પાછા એના તપશ્ચર્યામાં જતા રહે. હવે સાચા મહાત્માઓ મળવા જ દુર્લભ છે. હવે એનું સાનિધ્ય કેવી રીતે મળે, તમે વિચાર કરો. હવે મને એ મળે તો જ, પણ એની પછીની કેડરમાં આપણે નથી પહોંચી શકીએ. કમસે કમ ત્યાં તો જાઓ, સીધા કલેક્ટર દોસ્તી કરવાની. એના માટે તમારી પોતાની લાયકાત તો હોવી જોઈએ કે નહીં. ધીમે ધીમે એક ડગલું ચડાય. એટલે એની નીચે જે એનો પ્રિય શિષ્ય હોય, લગભગ એની કેડરનો હોય, તમે એની સાથે સંપર્ક કરો, એ કે એ પ્રમાણે થોડી સાધના કરો, તો પહેલાં મહાત્મા સામેથી તમને એની પાસે બોલાવશે કે આવો ભાઈ બેસો, આપણે ચર્ચા કરીએ, સત્સંગ કરીએ. મહાત્માઓને એ જ ગમતું હોય છે કે તમારું અંતઃકરણ શુદ્ધ છે ને તમને આમાં કેટલી તત્પરતા છે, એ મહત્ત્વનું છે. બસ તો કે એવા મહાત્માઓ મળવા દુર્લભ છે, અને મળે તો ઓળખાય નહીં, અને ઓળખાય તો અમોઘ છે. અમોઘ છે એટલે અચૂક, એની અસર થાય ને થાય, સદા સાર્થક હંમેશા. એટલે કહ્યું